હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીશું તહેવારો, શુભ પ્રસંગો કે નૈવેદ્યમાં બનાવવામાં આવતી ટ્રેડિશનલ લાપસી। તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો એમના માટે મેં લીધું છે 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ, હાફ બાઉલ ગોળ, 1/4 બાઉલ ઘી, મોણ આપવા માટે તેલ અને પાણી। લાપસી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે લાડવા સુખડી બનાવવામાં વાપરીએ છીએ તે 1 બાઉલ લીધો છે। તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલનું મોણ સરખી રીતે મિક્સ કરીશું। તો આ રીતે મેં એકદમ સારી રીતે મોણ આપી દીધું છે। હવે આપણે લાપસી શેકવાનું સ્ટાર્ટ કરીશું। લાપસીને આપણે ધીમી આંચ પર જ શેકીશું, જેથી નીચે બેસે નહીં। આ લાપસીને આપણે બ્રાઉન જેવી શેકાવા દેવાની છે। ફ્રેન્ડ્સ, આ લાપસી અમારે ત્યાં તહેવાર હોય કે શુભ પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે છે, અને માતાજીના નૈવેદ્યમાં પણ બનાવવામાં આવે છે। લાપસી તળિયે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। ધીમી આંચ પર જ આપણે લાપસી શેકવાની છે। ધીમી આંચ પર લાપસી શેકાતા 5 મિનિટ જેવો સમય લાગશે। તો આપણો લોટ હવે લાઇટ બ્રાઉન જેવો શેકાવા આવ્યો છે। ફ્રેન્ડ્સ, લાઇટ બ્રાઉન જ શેકો, જેથી આપણી લાપસી એકદમ પરફેક્ટ બને। તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। હવે આપણે લાપસીનું આંધણ મૂકીશું। તો એના માટે મેં એક કડાઈમાં 1/2 બાઉલ પાણી લીધું છે। એમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશ। ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે 1 બાઉલ લોટ લીધો હોય તો એમનું અડધું એટલે કે અડધો બાઉલ જ પાણી લેવાનું। જો આ પરફેક્ટ માપથી તમે લાપસી બનાવશો તો જ તમારી લાપસી એકદમ છૂટી બનશે। આંધણને 5 મિનિટ જેવું ઉકળવા દેશું। 5 મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને શેકેલો લોટ તેમાં એડ કરી દેશું। લોટ ઉમેર્યા બાદ તેને હલાવવાનું નથી, એમનું ખાસ ધ્યાન રાખવું। લોટ એડ કર્યા બાદ આપણે હળવા હાથે આખી કડાઈમાં ફેલાવી દેશું અને વેલણના મદદથી વચ્ચે વચ્ચે હોલ કરી દેશું। આ રીતે 7 થી 8 હોલ કરી દેવાના। અને હવે તેને ઢાંકી 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેશું। તો આ રીતે 5 મિનિટ જેવું થાય એટલે આપણે લાપસીને વેલણની મદદથી મિક્સ કરીશું। સરખું મિક્સ થઈ જાય તે બાદ લાપસીને એક બાઉલમાં લઈ તેને કોટનના કપડાથી પ્રેસ કરી 5 મિનિટ જેવું રહેવા દેશું। હવે આપણે એક કડાઈમાં 1/4 બાઉલ ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે તેમાં હાફ બાઉલ ગોળ એડ કરીશું। આ બંને મિશ્રણને સરખા મિક્સ કરીશું। જો આ રીતે ગોળના બબલ્સ થવા લાગે એટલે આપણે લાપસીનું મિશ્રણ એડ કરીશું અને સરખી રીતે હલાવી લઈશું।
જો આ રીતે લાપસી બનાવવામાં આવે તો ખાતા સમયે ચીકણી પણ નહીં લાગે અને કોરી પણ નહીં લાગે. તો આપણી લાપસી રેડી થઈ ગઈ છે. તો લાપસીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જો આ રીતે લાપસી બનાવવામાં આવશે તો એકદમ છુટ્ટી લાપસી બનશે. તો બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી વેલણ લાપસી. જો મિત્રો આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. Thank you for watching.